નમસ્કાર મિત્રો। તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની મિત્રો જાહેરાત આવી ગઈ છે। તો ખાસ મિત્રો આ જગ્યા ખૂબ જ વધારે છે અને કાયમી નોકરી કહી શકાય મિત્રો, કારણ કે તમને આ જે નોકરી છે એ તમને કોઈ જ એમ નામ કાઢી શકે નહીં। અને મિત્રો ખાસ અગત્યની બાબત આંગણવાડી કાર્યકર અને તેડાગરની, તો મિત્રો આ નોકરી રહી એ કોઈ જ પરીક્ષા લેવામાં આવશે નહીં મિત્રો, ખાસ કોઈ જ પરીક્ષા લેવામાં આવશે નહીં, આ તમને જણાવી દઈએ। તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની આ ભરતી જાહેર થઈ છે, તો મિત્રો તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈએ એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। કોઈ પણને જો મિત્રો તમારા ઘરમાં સભ્યોમાં કોઈને આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગરનું ફોર્મ ભરવું હોય તો મિત્રો ખાસ અવશ્ય આ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। શું શું ડોક્યુમેન્ટ જોઈશે બધી જ માહિતી તમને મળી રહેશે। તો મિત્રો ચાલો આજે આપણે આ વિડીયો શરૂ કરીએ, કારણ કે મિત્રો આપણે રહેઠાણનો દાખલો પણ એક જોઈશે, તો એ ક્યાંથી મેળવવાનો એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ મિત્રો જોઈએ કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની આ ભરતી છે। મિત્રો ખાસ જગ્યા કેટલી આવવાની છે, તો મિત્રો જગ્યા એ 9000 પ્લસ, ખાસ મિત્રો 9000 પ્લસ આવવાની છે। અને આ કાલે જ આ તમારી જગ્યા આવી જશે 9000 પ્લસ। અલગ અલગ ખાસ મિત્રો ગામડે ગામડે આની જગ્યા જો ખાલી હશે તો બહાર એટલે કે જગ્યા તો પૂરવામાં આવશે, નકર નહીતર આવશે નહીં। એટલે કે જે પણ ગામમાં જગ્યા ખાલી હોય ત્યાં જગ્યા જો ખાલી હશે તો ત્યાં ઓનલાઈન ફોર્મ શરૂ થશે, બાકી થશે નહીં। તો હવે આપણે આગળ જોઈએ કે તમારે જો આંગણવાડી કાર્યકર અને તેડાગરનું જો તમારે ફોર્મ ભરવું હોય તો સૌ પ્રથમ તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈશે એ બધી જ માહિતી પહેલાં મેળવીએ। મિત્રો પહેલાં તો તમને કહી દઈએ કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટે તમારે રહેઠાણનો દાખલો હોવો જોઈએ। હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે રહેઠાણનો દાખલો ક્યાંથી કઢાવવાનો અથવા તો રહેઠાણનું પ્રમાણપત્ર ક્યાંથી કઢાવવાનું, તો મિત્રો એ પણ હું તમને જણાવી દઉં કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનો રહેઠાણનો દાખલો મામલતદારનો કઢાવવાનો રહેશે। ગામડા માટે પણ મામલતદાર અને શહેરી વિસ્તારમાં રહેતા હોય એમના માટે પણ આપણે તમને આગળ જણાવશું કે ક્યાંથી તમારે કઢાવવાનો રહેશે। તો આ તમને જણાવી દીધું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનો દાખલો તમારે જે તમે તમારા ગામમાં વસવાટ કરો છો એનો દાખલો મિત્રો। હવે એના માટે શું શું પ્રોસેસ કરવાની છે એ બધી જ માહિતી તમને જણાવશું। એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે તેડાગરની જે આ ભરતી છે તેડાગર, એનો પગાર કેટલો રહેશે, તો મિત્રો 5500, ખાસ 5500। જ્યારે આંગણવાડી કાર્યકરનો કેટલો પગાર રહેશે, આંગણવાડી કાર્યકર, તો મિત્રો કાર્યકરનો પગાર રહેશે 10000, ખાસ 10000 તમારો પગાર રહેશે। હવે આંગણવાડી તેડાગર એટલે કે તેડાગરની લાયકાત શું હોય, તો મિત્રો ઓછામાં ઓછું 10 પાસ હોવા જોઈએ, ખાસ કેટલું, ઓછામાં ઓછું 10 પાસ હોવા જોઈએ, 10 પાસ ખાસ મિત્રો। અને કાર્યકરમાં મિત્રો કાર્યકરમાં 10 પાસ ઉપર જે પણ તમે પીટીસી અથવા તો કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો એ બધો ચાલી શકે, એટલે કે 10 પ્લસ 2 વર્ષનો કોર્સ હોવો જોઈએ એવું જણાવવામાં આવેલું છે। એનો મિત્રો આપણે એક અલગથી જ વિડીયો બનાવી નાખશું કે તેડાગરમાં શું લાયકાત હોય અને કાર્યકરની શું લાયકાત હશે તો તમે ફોર્મ ભરીશો અને કઈ કઈ રીતે, એ બધું જ તમને માહિતી મિત્રો એક આપણે અલગથી જ વિડીયો બનાવશું, કારણ કે તમને મિત્રો ઉપયોગી બને કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને તમારા કેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા જોઈએ, તો મિત્રો તમારો વારો આવવાની શક્યતા ખૂબ જ વધી જાય। પરંતુ મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને આંગણવાડી કાર્યકર અને તેડાગરનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર અને બીજી કોઈ અગત્યની બાબત છે એના વિશે જણાવશું ખાસ મિત્રો। તો આમાં તમને જણાવવામાં આવ્યું છે કે મહિલા મામલતદાર દ્વારા, ખાસ મિત્રો મહિલા જે એટલે કે અરજી કરનાર મહિલા એ મામલતદાર શ્રી દ્વારા આપવામાં થતા નિયમ નમૂના રહેવાસી પ્રમાણપત્ર તારીખ ગ્રામ્ય વિસ્તારના સંદર્ભમાં, ખાસ મિત્રો 6 મહિના પહેલાં કઢાવો નહીં, 6 મહિના પહેલાં કઢાવેલો હશે તો એ ચાલશે નહીં રહેઠાણનું પ્રમાણપત્ર, એટલે કે 6 મહિનાની પછી એટલે કે અંદર કઢાવેલો હોવો જોઈએ। અને મિત્રો ખાસ તમે જ્યાં પણ વિસ્તારમાં તમે
રહો છો ત્યાં એટલે કે રહેઠાણ તમે છો, સ્થાનિક છો, તો મિત્રો ઓછામાં ઓછું તમારું 1 વર્ષનું સ્થાનિક નિવાસી હોવું જોઈએ એવું મિત્રો ખાસ તમને જણાવવામાં આવેલું છે. એ બાબતની પણ ધ્યાન રાખવી. આપણે આ 6 માસનું કીધું એ પણ તમારી ધ્યાન રાખવી ખાસ. હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ બધી જ માહિતી તમને આપણે આ મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. હવે આગળ જોઈએ મિત્રો, આજે આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી ખાસ મિત્રો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. હવે એમાં શું શું જોઈએ તો એ પણ જોઈએ. તો મિત્રો મામલતદારને કોને અરજી કરવાની છે? મામલતદારશ્રીને અરજી મામલતદારશ્રીને કરવાની છે. કઈ રીતે કરવાની છે એ બધું નમૂનો તમને આપેલો છે. નિકાલ માટેની સત્તાધારી એમાં પણ મામલતદાર આવશે. નિકાલ કર્યોને સમય મર્યાદા મિત્રો 2 દિવસની રહેશે. અને તમે અરજી સાથે નીચેનામાંથી કોઈ એક રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે. આમાંથી તમે ગમે પણ એક નકલ તમે સામેલ કરી શકો છો. આ તમે જોઈ શકો છો. એમાં તમે બધું આવી ગયું: રેશન કાર્ડ, મતદાર ફોટો, ઓળખ કાર્ડ, પછી આધાર કાર્ડ, લાઇટ બિલ, પછી પાસપોર્ટ, પછી બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, પછી લગ્ન પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આ બધી જ મિત્રો ડોક્યુમેન્ટ તમે એમાંથી હશે તો ચાલશે. હવે જ્યારે અરજી સાથે નીચેનામાંથી કોઈ એક ઓળખના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે. મિત્રો અરજી કરો ત્યારે પણ આમાંથી એક, તો એમાં મિત્રો રેશન કાર્ડ, મતદાર એટલે કે ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ એ પણ ચાલશે. હવે આગળ કીધું છે કે ચેકલિસ્ટ. ચેકલિસ્ટ એટલે કે ફક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યા માટે જ છે મિત્રો. હવે અરજદારે અરજી સાથે રજૂ કરવાનું શું શું થશે એમાં મિત્રો જોઈએ. તો મિત્રો સૌ પ્રથમ જોઈએ એક અરજીપત્રક. તમારે એક અરજીપત્રક, નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ, પછી મિત્રો અરજદારનો તલાટી કમ મંત્રીના રૂબરૂમાં જવાબ, પંચનામું, સોગંદનામું. આ બધું જ મિત્રો તમને ખાસ આ જે તમારે પંચનામું, સોગંદનામું એનો નમૂનો હું તમને મિત્રો આગળ દેખાડીશ કે કેવા કેવા સોગંદનામું, પંચનામાનો તમારે નમૂનો જોઈએ. તો મિત્રો એ પણ તમને જણાવીશ. ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને ચેનલ પર નવા હોય ને તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે આ ચેનલ. તો હવે 6થા ક્રમનો જોઈએ કે રહેઠાણનો પુરાવો. એમાં મિત્રો તમને બધું જણાવી દીધું. ઓળખનો પુરાવો એમાં પણ તમને જણાવી દીધું. ઓળખના પુરાવામાં શું શું જોઈશે. અહીંયા બધે તમે જ્યાં સાઇન કરવાનું છે ત્યાં સાઇન કરી લેવાની છે તમારે બધાની. હવે આપણે આ જોયું કે અરજીપત્રક કઈ રીતે ભરવાનું. તો જો આ તમારે અરજીપત્રક છે. કોર્ટની ફી સ્ટેમ્પ એ 3 રૂપિયાની લેવાની છે ખાસ મિત્રો. પાસપોર્ટ સાઇઝનો ફોટો એક જોડવાનો છે. હા, મામલતદાર શ્રી તાલુકો, અહીંયા જે તમારે તાલુકા લાગતો હોય અને રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત આ તમારે મિત્રો નમૂનો ભરવાનો થશે. ઘણા ખરા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો કે આ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા કેવું ફોર્મ હોય. તો મિત્રો આ તમારું ફોર્મ રહેશે. આમાં તમારે જગ્યા સિલેક્ટ કરવાની છે કે તમે આંગણવાડી કાર્યકર માટે ફોર્મ ભરવાના છો કે તેડાગર માટે ભરવાના છો. એ તમારે એક ખાસ મિત્રો જોઈ લેવાનું. હવે આમાં બધું તમને જણાવેલું છે કે આ છે મિત્રો રહેઠાણ. ખાસ મિત્રો આ તમને આપણે જણાવેલું કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત છે. આમાં તમારે આ ડોક્યુમેન્ટ જોડવાના છે. હવે અરજદારનો રૂબરૂ જવાબ, એમાં પણ મિત્રો આ ફોર્મ મિત્રો તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. ખાસ ક્યાંય તમને જો ક્યાંય ન મળે તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આ તમને બધું જ મળી જશે. પંચનામું, આમાં પંચનામામાં તમારા મિત્રો વ્યક્તિઓ જોઈશે હાજર, ખાસ મિત્રો રહેવાસી, ધંધો, એ બધું જ આ આખું સંપૂર્ણ ફોર્મ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. સોગંદનામાનું ફોર્મ કેવું હોય છે એ 20નો સ્ટેમ્પ મિત્રો ખાસ અહીં જણાવવામાં આવેલું છે કે 20નો સ્ટેમ્પ. આ બધું જ તમારે વિગત ફિલઅપ કરવાની છે એટલે કે ભરવાની થશે મિત્રો ખાસ. હવે આગળ જોઈએ તો આમાં તમારે જો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે, આ મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે છે. જ્યારે શહેરી વિસ્તાર માટે કેવું રહેશે એ પણ જોયું. અને ખાસ આ તમને જણાવી દઈએ કે આ મામલતદારનું રહેશે. ખાસ મિત્રો તમને આપણે મેં જણાવ્યું હતું પહેલાં કે મામલતદારનું કઢવાનું થશે. હવે આગળ જોઈએ તો આગળ મિત્રો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તાર માટે. તો મિત્રો એમાં પણ તેડાગર અને આંગણવાડી વર્કરની જગ્યા હોય છે એટલે કે કાર્યકરની હોય છે. એમને પણ મિત્રો ખાસ અહીં કહેવામાં આવેલું છે કે મામલતદાર શ્રીનું જ તમારે પ્રમાણપત્ર કઢાવવાનું છે. અને કચેરીનું નામ લખવાનું છે, તારીખ લખવાની છે, નામ, સિક્કો અને મામલતદારની સાઇન. હવે મિત્રો આ આજે આપણે તમને બધું જ
જણાવી દીધું. હવે એક અગત્યની બાબત હોય છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે મિત્રો એક ખાસ મિત્રો સ્વ ઘોષણાપત્રક આની પણ જરૂર પડે છે. તો મિત્રો એ ફોર્મ કેવું હોય એ મિત્રો આપણે એક અલગથી વિડીયો બનાવશું. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું, કારણ કે મિત્રો તમને આ ભરતીને લગતી અથવા તો કોઈ પણ ભરતીને લગતી માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને બધા જ ફોર્મના નમૂના એમાં મળી રહેશે. એટલે કે તમારે એ નમૂના જે હોય ફોર્મ એની ઝેરોક્સ કઢી લેવાની, એટલે ઝેરોક્સ કઢવી લો એટલે મિત્રો તમારે ચાલે. હવે બીજું મિત્રો, જો તમારે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, હવે આંગણવાડી કાર્યકરમાં અને તેડાગરમાં કેવી રીતે તમારું માર્કિંગ થશે, કેવી રીતે તમારું મેરિટ બનશે, એ બધા જ વિડીયો આપણે મિત્રો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. ખાસ મિત્રો અગત્યની બાબત એ છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનું મેરિટ કેવી રીતે બનશે, ખાસ મેરિટ કેવી રીતે બનશે અને તમારું નામ કેવી રીતે આવી શકે. મિત્રો આનો આપણે સંપૂર્ણ વિડીયો મસ્ત એક બનાવશું, તમને ખૂબ જ ઉપયોગી બનશે કે કેવી રીતે 10માના 8માના 10માના 12માના કોલેજના માર્ક ગણાશે. તો મિત્રો એ બધી જ માહિતી તમને આગળના વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો, કારણ કે ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.